સ્કૂલિંગ કઈ સ્કૂલમાંથી કર્યું? પારસી પટેલ, બાર PM પટેલ. ત્યાર પછી હિરેન મહેતાથી પછી તમે ત્યાર પછી હું પ્રેક્ટિસ કરતી હતી મારી પોતાની અન્યુતા ગોવિંદ મોદી એન્ડ કંપનીની. એકાદ એક્ઝામ્પલ વધારે આપશો કે જેમાંથી એનું જીવન બદલાઈ ગયું તમારા કોર્સને કારણે? એક બહુ મોટું એક્ઝામ્પલ આપું તમને. એક છોકરી હતી, હાઉસવાઈફ, નીલમ એનું નામ હતું, છે રાધર, અને પૂજારી છે. એનું મહાદેવનું મંદિર છે. બહુ નાના ફેમિલીમાંથી છે. હેલ્થકેર સર્વિસીસનું ભવિષ્ય અત્યારે વર્તમાન ભારતની અંદર શું છે? હેલ્થકેર સેક્ટરનું ભવિષ્ય અત્યારે તો આમ તમે જોવા જાઓ તો ઘણું જ જરૂરી છે. કારણ કે આજે ટેકનોલોજી, આજે તમે જોશો કે પહેલા એક નાનો રોગ હતો તો લોકોએ બોમ્બે જવું પડતું. નમસ્કાર દર્શક દોસ્તો, નિખિલ મદ્રાસી પોડકાસ્ટ પેજ 3 મેગેઝિનના આ કાર્યક્રમની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. અને સ્વાગત છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અન્યુતા મોદી. અન્યુતાજી, આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અન્યુતાબેને હેલ્થકેર સર્વિસીસની અંદર ખાસ કરીને પોતાનું જે પ્રોફેશન છે તેને કેન્દ્રિત કર્યું છે. તમને સૌને ખબર છે કે સુરતની અંદર ખાટુ શ્યામ મંદિરની બાજુમાં છાંયડાની એક બહુ મોટી હોસ્પિટલ, લગભગ 220 બેડની હોસ્પિટલ અસ્તિત્વમાં આવી રહી છે. તેના જે મુખ્ય કરતા હતા સંચાલક અને ખાસ કરીને તેની સલાહકાર તરીકેની ભૂમિકા અન્યુતાબેન અત્યારે ભજવી રહ્યા છે. એમણે 10 વર્ષ સુરતની બહુ જાણીતી એવી નિર્મલ હોસ્પિટલની અંદર પણ પોતાનું સેવા કાર્ય કર્યું છે. એટલે ખૂબ વિશિષ્ટ અનુભવની સાથે તેઓ આગળ વધી રહ્યા છે. અન્યુતાબેન, આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. સૌથી પહેલા તો તમારી એક નાનકડી યુવતી, એક યુવાન યુવતી કોલેજ કાળમાંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બને છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાંથી પોતાનું આખું કારકિર્દી બનાવીને આગળ વધીને હેલ્થકેર ક્ષેત્રમાં પ્રદાન કરે છે. એ જર્નીનું વર્ણન કરો. તમે મૂળ ક્યાંના, સ્ટડી તમે ક્યાં કર્યો, કોલેજ ક્યાં કરી, ત્યાર પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કેવી રીતે પ્રાપ્ત કરી. ટૂંકમાં દરેકનું પોતાનું એક વ્યક્તિગત જીવન હોય છે જેના પરથી પ્રેરણા લઈને અનેક લોકો જીવનની અંદર આગળ વધતા હોય છે. આ પ્રેરણાદાયી વાત મારે તમારી સાથે કરવી છે. તો અનિતાબેન, જવાબ. સૌથી પહેલા તો થેન્ક યુ નિખિલભાઈ જી. આ ટોક માટે મને ઇન્વાઇટ કરી એના માટે થેન્ક યુ સો મચ. તમે કીધું એમ, હું સુરતમાં જ જન્મી છું અને સુરતમાં જ મોટી થઈ છું. તો સુરત સિટી માટે મને બહુ લગાવ છે અને એને હું બહુ પ્રેમ કરું છું. એટલે આજે જે પણ કંઈ છું એ મને આ સિટી આપ્યું છે. તો સૌથી પહેલા તો સુરત સિટી માટે હું ખૂબ આભારી છું દિલથી. અને તમે કીધું એમ કે નાનકડી અન્યુતાથી મોટી CA અને CFO અને મોટિવેશનલ સ્પીકર અને ડિરેક્ટર કઈ રીતે થઈ, તો આ જર્ની મારી રહી છે. એકચ્યુઅલી હું એજ્યુકેટેડ ફેમિલીમાંથી આવું છું. મારા ફાધરને ચાર્ટર્ડ થવું હતું, તો એમનું સપનું એમણે એમના દીકરાઓમાં, મારો ભાઈ પણ ચાર્ટર્ડ છે, ભાભી પણ, એટલે અમે ફેમિલીમાં 3 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. તમારા પિતાશ્રીનું? સતીશભાઈ દલાલ, એ સેલ્સ ટેક્સ ઓફિસર હતા. વેરી ગુડ. અને એમનું સપનું અમે છોકરાઓએ પૂરું કર્યું છે, સાકાર કર્યું છે. તો ત્યાંથી મારી આ જર્નીની શરૂઆત થઈ. અને જો મારો ડ્રાઇવિંગ ફોર્સ કહો તમે કે આ જર્ની પાછળનો શું છે, તો મેઇન પર્પસ 9th સ્ટાન્ડર્ડમાં હતી ત્યારથી જ નક્કી હતું કે કોમર્સ લાઇનમાં જે હાઈએસ્ટ ડિગ્રી હોય એ અચીવ કરવી. ક્યાં વાત. એટલે ત્યારે 25 વર્ષ પહેલાની વાત કરું તો 1% રિઝલ્ટ આવતું હતું. અને ત્યારે ડિસાઇડ કરી લીધેલું કે ચાર્ટર્ડ જ થવું છે. અને એ મારો જે પર્પઝ હતો, એ મારું ડિટર્મિનેશન અને ડીપ ગ્રેટિટ્યુડ, આ 3 વસ્તુ મને આ સફળ બનાવવામાં બહુ મોટો ભાગ ભજવ્યો છે. બહુ સરસ અન્યુતાબેન, તમે ખૂબ સુંદર વાત કરી. 9મા ધોરણથી નક્કી કરી લેવું કે હું જે સ્ટ્રીમમાં છું તે સ્ટ્રીમની હાઈએસ્ટ પોઝિશન મારે પ્રાપ્ત કરવી. સ્કૂલિંગ કઈ સ્કૂલમાંથી કર્યું? પારસી પટેલ, બાર PM પટેલ ગર્લ્સ. ત્યારબાદ કોલેજ કઈ કોલેજમાંથી કર્યું? KP કોમર્સ કોલેજ. અને ત્યારબાદ ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની તો જે હિરણભાઈ દિવાનને ત્યાં મારી આર્ટિકલશીપ રહી છે. વેરી ગુડ. કેટલા વર્ષ આર્ટિકલશીપ કરી? 3 વર્ષની આર્ટિકલશીપ રહી છે. અને આર્ટિકલશીપ પછી સર સાથે એસોસિએટ હતી, એમને ત્યાં જોબ કરી છે. અને એમને ત્યાંથી મારી ઉછેર અને મારી શરૂઆત થાય છે. એટલે જે બેઝિક પ્રિન્સિપલ, ડિસિપ્લિન, એથિક્સ, જે બી કહો, જે નિડરતા, એ બધું હિરેનભાઈને ત્યાંથી આવ્યું છે. રાઈટ. ત્યાર પછી હિરેન મહેતાથી પછી તમે? ત્યાર પછી હું પ્રેક્ટિસ કરતી હતી મારી પોતાની અન્યુતા ગોવિંદ મોદી એન્ડ કંપનીની. સુરત કોમર્શિયલ કોર્પોરેશન મારા ઇનલોઝનું છે, ત્યાં હું મારી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે સર્વિસ આપતી હતી. ઘણા બધા મારા પર્સનલ L&Tની ફાઇલ હતી, મોટી મોટી ફાઇલો હતી, બેંક ઓડિટ કરતી હતી. અને ત્યાર પછી છેલ્લા 10 વર્ષથી હું નિર્મલ હોસ્પિટલમાં એની સાથે જોડાઈ, હેલ્થકેર સેક્ટરમાં. અને હવે હું છાંયડા સાથે જોડાઈ અને
એમનો પ્રોજેક્ટ કરી રહી છું. તો આ છેલ્લી વાત બરાબર છે, આજકાલની વાત તો બધી સમજાઈ ગઈ, પણ હેલ્થકેર સેક્ટરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની જે જરૂરિયાત નિર્મલ હોસ્પિટલ ને હવે ચાઇનામાં, એ શું, એમાં તમારી શું ભૂમિકા? એમાં એવું હતું કે નિર્મલ સર પહેલેથી એવું હતું કે આપણે દરેક ક્ષેત્રમાં લીડર રાખવા, એમનું એક વિઝન હતું. એના માટે હું આજે પણ એમને બહુ આભારી છું. તો એમને એવું હતું કે ફાઇનાન્સ અને અકાઉન્ટ્સ એ એકચ્યુઅલી કોઈ બી ઓર્ગેનાઇઝેશનની કરોડરજ્જુ છે. હવે એ જો વીક હોય ને તો તમારું ઓર્ગેનાઇઝેશન નહીં ચાલે. એટલે એમાં ટોપ પોઝિશન કોણ? તો એમને જોયું કે સીએ મારું ઓડિટ કરવા તો આવે છે, પણ એ વર્ષના અંતે આવે છે. તો રોજે રોજની એક્ટિવિટી કોણ કરે? તો એમને મારો સંપર્ક કર્યો અને મેં જોઈન કર્યું. અને હેલ્થકેર સેક્ટરમાં ઘણા સીઓ પોતાની પ્રેક્ટિસ કરે છે. આ લાઈનમાં ઘણા ઓછા છે, પણ આ એટલું બધું અલગ ફિલ્ડ છે કે તમે જેટલું ડીપમાં જશો ને તો એમાં કામ કરવાની એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બહુ મજા આવે છે. કારણ કે સેવાની સાથે સાથે પ્રોફિટ બી જોવાનો છે. અને લોકોને કોવિડમાં અમે સેવા કરી છે. કોઈ નીડી વ્યક્તિ આજે આપણને ફોન કરે કે તું હેલ્થકેર સેક્ટરમાં છે, ક્યાં આ કરાવવું છે, શું કરાવવું છે, ને એની આપણે તો એક અંદરથી એક સમાજ સેવાની બી આપણને લાગણીની અનુભૂતિ થાય. એ જ્યારે હું પ્રેક્ટિસ કરતી હતી ત્યારે એઝ અ પ્રોફેશન તરીકે બસ આંકડાઓ સાથે જ રહી છું. છેલ્લા 10 વર્ષથી આ સર્વિસ સેક્ટરમાં આવીને લોકો સાથે મારો મુવમેન્ટ રચાયેલો છે. જી, તમે કીધું કે તમે CFO ની ડિગ્રી પણ પ્રાપ્ત કરી છે, એ શું છે અને એમાં તમે શું શું પ્રદાન કર્યું? CFO મેં હમણાં રિસન્ટ 2025માં એ કર્યું. હું મોટે ભાગે મારી જાતને વર્કોહોલિક તરીકે ઓળખાવાનું વધારે પસંદ કરીશ. એટલે હું હંમેશા કંઈ ને કંઈ નવું શીખતી રહું છું. અને મને પહેલેથી એવું હતું કે IIM જેવામાંથી એક ડિગ્રી તો લેવી છે અન્યુતા તારે. તો 2025માં 1 વર્ષનો મેં સર્ટિફિકેશન કોર્સ જોઈન કર્યો. એમાં કેમ્પસમાં અમે રહીને ભણ્યા. ત્યાં બહુ સારો અનુભવ રહ્યો. અને મેનેજમેન્ટ શું છે, ડિસિપ્લિન શું છે, અને ત્યાંના પ્રોફેસરો નિખિલભાઈ એટલા બધા હોશિયાર પણ એટલા બધા ડાઉન ટુ અર્થ કે લોકો સાથે રહીને ભણવાની મજા જ કંઈ અલગ હતી. એટલે મને એવું થયું કે મારી કોલેજ પણ ત્યાંથી જ કરવાની હતી, પણ એ હું ચૂકી ગઈ. પણ સમહાઉ મેં આ તો CFO તો મેં ત્યાંથી કરી જ લીધું. એટલે CFO એવું છે કે તમે જ્યારે કી પોઝિશન પર હોવ ને ત્યારે ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર, એટલે કી પોઝિશન પર સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ, બાયફર્કેશન, ઇન્ટરપ્રિટેશન, આ બધું બહુ અગત્યનું છે. કે મેનેજમેન્ટને તમે તમારું ક્વોલિફિકેશન તો છે, પણ બિઝનેસ પ્રમાણે તમે શું તમારું વધારે ઇનપુટ આપી શકો. તો આ ડિગ્રી દ્વારા મને એમાં ફાયદો થયો અને હું વધારે મારી જ લાઈનમાં આગળ વધી. રાઈટ, તમે કીધું કે તમે ડાયરેક્ટર પણ છો, એ વાત શું છે અને એ કઈ ડિગ્રી કહી શકાય? સુરત પીપલ્સ બેંકમાં હું પ્રોફેશનલ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર છું. મારા ફાધર ઇન લો સુનિલભાઈ મોદી ત્યાં હતા, 15 વર્ષથી ડિરેક્ટર હતા. ત્યાર પછી તેઓ કુલિંગ પીરિયડ કે જે પણ હોય એને લીધે રિટાયર થયા. અને ત્યાર પછી ઇલેક્શન આવ્યું, એમાં હું ઊભી રહી અને લોકોએ મને સ્વીકૃતિ આપી અને જીતાડી પણ. અને આજે હું સુરત પીપલ્સ બેંકમાં એઝ અ પ્રોફેશનલ ડિરેક્ટર તરીકે મારી સેવા આપી રહી છું. વાહ, બહુ સરસ વાત કરી હતી. સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડ જેવી મોટી ઓર્ગેનાઇઝેશનની અંદર આટલી ઉચ્ચ પદવી પ્રાપ્ત કરવી એ પણ બહુ નાની સૂની વાત નથી. આપણે આ બધી વાતોને ધીમે ધીમે એક પછી એક વાતને લોકો મિત્રો સમક્ષ પ્રસ્તુત કરવાની કોશિશ કરીશું. તમે એમ પણ કીધું કે તમે ટ્રેનર છો, મોટિવેટર છો, તો એને માટે કોઈ એક ચોક્કસ ટ્રેનિંગ લીધી છે કે સીધું તમારા જીવનની અંદર તમારી પાસે વિચારો છે એટલા માટે તમે ટ્રેનર છો, મોટિવેટર છો? કેટલા લોકોને તમે અત્યાર સુધી સંબોધન કર્યું છે? કેટલી જગ્યાઓ પર તમે જઈને સંબોધન કર્યું છે? કયા કયા વિષયો પર તમે લોકોને ટ્રેનિંગ અથવા મોટિવેશન આપ્યું છે, તે વિશે પણ વાત કરો. સૌથી સારી વાત હવે ચાલુ થઈ આપણી. જી. કારણ કે મારી લાઈફમાં ગ્રેટિટ્યુડ, આ મારો જે મોટિવેશનલ સ્પીકર તરીકે તો એ ટોપિક હું હંમેશા ગ્રેટિટ્યુડ પર જ વાત કરું છું. કે ગ્રેટિટ્યુડ એ મારી એક જીવનશૈલી બની ગઈ છે. ગ્રેટિટ્યુડ કેવું છે, કોઈ તર્ક નથી એને. અને આની શરૂઆત થઈ લગભગ માનો કે 2000ની સાલમાં શરૂઆત થઈ, 2000માં એક સેટબેક આવ્યો હતો લાઈફમાં. આઈ ડોન્ટ વોન્ટ ટુ રિકોલ ધેટ. પણ એ સેટબેક પછી મારે પોતે જાતે કેવી રીતે ઊભા થવું, તો સ્નેહ દેસાઈનો એક સેમિનાર હતો, એમાં મારા ડેડ મને લઈ ગયા હતા. ત્યાંથી મારી જીવનની શરૂઆત થઈ. અને ત્યાર પછી મને એવું થયું કે લોકોના જીવનમાં હું શું આપી શકું, જેને લીધે હું જે ફેઝમાંથી બહાર આવી તો એ ફેઝમાંથી હું બાકીના લોકોને કઈ રીતે બહાર લાવી શકું. તો ત્યાંથી રોન્ડા બેનની ધ મેજિક કરીને બુક છે, ધ સિક્રેટ જેને બુક લખી છે એની જ બીજી બુક છે ધ મેજિક. એમાં 28 દિવસની ગ્રેટિટ્યુડની જર્ની વિશે લખ્યું છે. એ જર્ની પહેલા 2 વખત 28 દિવસ હું જાતે જીવી, પ્રેક્ટિકલ એને ઇમ્પ્લિમેન્ટ કરીને. અને એના રિઝલ્ટ એટલા અમેઝિંગ આવ્યા કે છેલ્લા 10 વર્ષથી હું ઓનલાઈન
ફ્રી ઓફ કોસ્ટ આ પ્રોગ્રામ હું કરાવી રહી છું. 1000થી વધારે લોકો જોડાયેલા છે, સુરતમાંથી નહીં, સુરતના બહારથી, ઇન્ડિયાના બહારથી પણ લોકો છે. ઓનલાઈન છે, ફ્રી ઓફ કોસ્ટ છે. મારી પોતાની બુક લખી છે મેં ગ્રેટિટ્યુડ પર, એટલે એ બુક આપું છું, એની સાથેની કીટ આપું છું, એટલે લોકો પાસે એક્સક્યુઝ નહીં રહે કે આજે આ એક્સરસાઇઝ કરવાની છે તો અમારી પાસે છે નહીં. અને કોઈ ફિક્સ ટાઈમિંગ નથી. સવારે મારો ઓડિયો આવી જાય, લોકો જ્યારે ફ્રી હોય ત્યારે 5 મિનિટનો ઓડિયો સાંભળે. આખા 24 કલાકમાંથી 10 મિનિટ કાઢીને રોજની અલગ અલગ એક્ટિવિટી કરવાની જ. પણ 28 દિવસ પછી જે લોકો મારી સાથે રહ્યા છે એની લાઈફમાં 100% ચેન્જ આવી ગયો છે, પોઝિટિવ ચેન્જ, અને બહુ બધા મોટા મોટા ચેન્જ આવ્યા છે. મારું ઇન્સ્ટા પેજ બી છે જેના પર લોકોએ સ્ટોરી શેર કરી છે. તો જ્યારે કોઈ મને થેન્ક યુ કહે છે ને રિટર્નમાં, તો એ મારી ફી છે આ જે સ્પીકર તરીકેની, કે એ લોકોને લાઈફમાં કંઈક હું ચેન્જ લાવી શકીશ, કંઈ સારી વસ્તુ, કંઈ ગોલ અચીવ કરવા. યંગ જનરેશન છે, મારી ડોટરની વાત કરું તો એણે મારો પ્રોગ્રામ જોઈન કર્યો હતો શેના માટે, કે મને ફોરેન ટ્રીપ કરવી છે, નહીં કોઈ બીજો કોઈ ગોલ, પણ નાની પોતાની ખુશી માટે. તો 28 દિવસ પછી એણે ફોરેન ટ્રીપ પ્લાન કરી, પોતાના પૈસાથી ગઈ અને ફરીને આવી. તો આવે તો બહુ બધી વસ્તુ છે કે બહુ બધા લોકોને ઘણી બધી વસ્તુ. એકાદ એક્ઝામ્પલ વધારે આપશો કે જેમાંથી એનું જીવન બદલાઈ ગયું તમારા કોર્સને કારણે? એક બહુ મોટું એક્ઝામ્પલ આપું તમને. એક છોકરી હતી, હાઉસવાઈફ, નીલમ એનું નામ હતું, છે રાધર, અને પૂજારી છે. એનું મહાદેવનું મંદિર છે, બહુ નાના ફેમિલીમાંથી છે. એના હસબન્ડને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ હતું. એનો મારી સાથે આ મેજિક પ્રોગ્રામ થ્રુ કોન્ટેક્ટ થયો. ઘણી નજીક આવી, શેર કર્યું, કાઉન્સેલિંગ કર્યું. એણે કીધું કે મેડમ 10 વર્ષની લાઈન છે, નામ નોંધાયું છે. પહેલા મેજિક પ્રોગ્રામ પછી ડોનર મળી ગયો, ફોન આવ્યો. મારા ગૂઝબમ્પ અત્યારે પણ ઊભા થાય છે, બીકોઝ ધીસ ઇઝ અ રિયલ સ્ટોરી. ડોનર મળી ગયો. ડોનર તો મળી ગયો, એવું કીધું કે અમદાવાદની હોસ્પિટલમાં એડમિટ થઈને તમારા હસબન્ડનું હાર્ટ. હવે વાત આવી પૈસાની. સેકન્ડ મેજિક પ્રોગ્રામ એણે મારો લીધો અને ગવર્મેન્ટની ગ્રાન્ટ એના ખાતામાં પૈસા જમા થઈ ગયા 15મે દિવસે પ્રોગ્રામ ચાલુ હતો ને, અને એના હસબન્ડનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું. અમેઝિંગ. તો આ સૌથી મોટી વાત છે. અને આજે એ છોકરી મને એટલું બધું દિલથી યાદ કરે છે, અને એની જે આંખમાં ખુશી છે, એ જે મને કહે છે ગ્રેટિટ્યુડની ભાવના છે. તો મારે ખાલી નાના પ્રયાસથી મેં તો ખાલી શું કર્યું, મહેનત એની હતી બધી. 28 દિવસ સાથે રહીને પ્રેક્ટિસ કરવાની, બધાને સરખું જ આપું છું, પણ કેટલા કોણ લોકો કેવી રીતે ઇન્વોલ્વ થાય છે ને. હવે આ વસ્તુ કેવી છે કે માનો તો મેજિકથી થયું છે, અને ભગવાનના આશીર્વાદ પણ કહી શકાય. પણ એક વસ્તુ છે મેજિકમાં, ગ્રેટિટ્યુડમાં, જેમ કે આપણે એવું કહીએ ને કે જ્યારે મને ગ્રેટિટ્યુડ વિશે સમજ નહીં હતી, આપણે એવું કહીએ કે તમે થેન્ક યુ કહો છો. હા, થેન્ક યુ કહીએ છીએ, પણ કેવી રીતે? હવામાં ઉછાળીએ. આપણે વેઇટર કોઈ આપણા માટે બારણું ખોલે, થેન્ક યુ, આપણે એની સામે જોતા પણ નથી. હવા આવે છે તો હવા માટે શું થેન્ક યુ કહેવાનું? પણ આના પછી સમજ પડી કે આપણી પાસે જે પણ વસ્તુ છે એકચ્યુઅલી એક્ઝિસ્ટિંગ છે, એના માટે થેન્કફુલ થઈશું ને તો વધારે ને વધારે વસ્તુ આપણને લાઈફમાં મળશે. અમેઝિંગ. મિત્રો, અન્યુતાબેનને અસ્ખલિત વહેતા વાણી પ્રવાહની અંદર તરવાની બહુ મજા આવે છે, અને લાઈફનો એક નવો એક્સપિરિયન્સ હું પોતે પણ કરી રહ્યો તેવું મને અત્યારે લાગી રહ્યું છે. અન્યુતાબેન, હાઉ યુ એડજસ્ટ યોર લાઈફ? તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો, તમે ચાઇના સાથે સંકળાયેલા છો, તમારા ઘરની અંદર બી તમારી જવાબદારીઓ હશે, તમે તો બાલ બચરવાલ છો એમ કહું તો પણ ખોટું નથી, સામાજિક સંસ્થાઓમાં પણ તમે સક્રિય છો, બેંકમાં પણ જાઓ છો. હાઉ ઇટ ઇઝ પોસિબલ? નિખિલભાઈ, એક વાત કહું, બેલેન્સનો મતલબ એવું નથી કે બધાને ઇક્વલ ટાઈમ આપો. મારા હિસાબે બેલેન્સ એટલે રાઈટ ટાઈમે રાઈટ જગ્યાએ તમારે હાજર રહેવું. એનું એક્ઝામ્પલ આપું કે ડ્યુ ડેટ હોય ત્યારે હું 2 વાગ્યા સુધી નિર્મલમાં બેસીને પણ કામ કરતી હતી. મારી દીકરી 10th અને 12thમાં હતી તો સોશિયલ બધા જ ફંક્શન બધું છોડીને ફોકસ એના ઉપર કર્યું હતું. મધર ઇન લો લાસ્ટ 2 yearsથી ઓન બેડ હતા, અત્યારે નથી, પણ એમની પણ સેવા કરી છે રાતે જાગીને. એટલે જ્યારે જ્યાં જરૂર છે ને ત્યાં અન્યતા ઊભી રહી છે. અને સ્પિરિચ્યુઅલિટી કે ગ્રેટિટ્યુડની વાત કરું તો એના માટે સમય કાઢવાની જરૂર જ નથી, કારણ કે એ મારા જીવનનો એક ભાગ છે, અને એને લીધે જ આ બધું બેલેન્સ થઈ રહ્યું છે અને હું કરતી આવી છું. અને તમે જેન્ડર ઇક્વાલિટી એ પણ બહુ અગત્યનું છે. હા જી. તમને એવા કોઈ ખરાબ અનુભવો કે સારા અનુભવો? આ તો તમે નહીં જ કરી શકો. સીએ પ્રોફેશનની અંદર મહિલા કેવી રીતે સક્સેસ થઈ શકે? બહુ સાચી વાત. તો એ વાત કરો. જેન્ડરમાં એવું છે નિખિલભાઈ, બહુ બ્રોડ કેટેગરીમાં આપણે બોલીએ ને તો દેર ઇઝ અ બિગ ડિફરન્સ બિટવીન સેક્સ એન્ડ જેન્ડર. કે મેલ અને ફિમેલ દેટ ઇઝ બાયોલોજીકલ ફિઝિકલ આપણે જન્મતાની સાથે જ આપણને મળ્યું છે, પણ જેન્ડર શું છે કે કોઈક અલગ છે, અલગ વિચારધારા, અલગ ઓળખને સ્વીકૃતિ આપવી, ધીસ ઇઝ જેન્ડર. આ જો માઇન્ડસેટ હોય ને
તો તમે ક્યાંય પણ સક્સેસફુલ થઈ શકો છો. હા, ચેલેન્જ ઓફકોર્સ આવી છે, કારણ કે જ્યાં જ્યાં કોર કમિટી હતી ત્યાં બધા જ મેલ હતા. શરૂઆતમાં એઝ અ વુમન તરીકે એક્સેપ્ટન્સ નહીં આવ્યું હતું, પણ જ્યાં તમારું ડેડિકેશન હોય, અને હું છે ને પીપલ રિલેશનમાં બહુ માનું છું. લોકો સાથેના, હું જ્યાં પણ મેં કામ કર્યું છે ને, તો વોચમેનથી માંડીને આયામાસીથી માંડીને ટોપ લેવલ સુધીના બધાના રિલેશન મારા એક સરખા રહ્યા છે. કે હું ગેટમાં એન્ટર થાઉં ને ત્યારે બધાને બોલાવતી આવું. તો ક્યાંક ને ક્યાંક એ મારો નેચર, ક્યાંક ને ક્યાંક મારું કામ પ્રત્યેનું ડેડિકેશન, મારું કામ જ બોલ્યું છે. જ્યાં જ્યાં મને ડિફિકલ્ટી મેં ફેસ કરી છે એવું નથી. ઓફકોર્સ જ્યાં મેન અને વુમન આવે ને, તો હજી બી સમાજ એવું છે. આજે પણ ઘણા એજ્યુકેટેડ ફેમિલીમાં તમે સાંભળતા હશો કે અરે આને તો છોકરી આવી. આ વસ્તુ આજે પણ આટલા બધા એજ્યુકેશન, બધા લિટરેટ છે ફેમિલી, પણ મોટા મોટા સારા સારા ફેમિલીમાં આ વર્ડ નીકળો છે, અને હું પણ સાંભળતી આવીશ ત્યારે દુઃખ પણ થાય છે. પણ એને હું સ્વીકારી લઉં છું, અને એક ચેલેન્જ તરીકે કે જે પણ તમે ગણો એ રીતે લઈને કામ પ્રત્યે ફોકસ કરીને, જો તમે કામમાં ડેડિકેટેડ હશો, તમારા રિલેશન સારા હશે, તમે પોતાની બાઉન્ડ્રીઝ નક્કી કરી હશે, તો તમને ક્યાંય પણ વાંધો નહીં આવશે. વાવ, અમેઝિંગ. તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો અને હેલ્થકેર સર્વિસીસમાં છો, તો મને એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે હેલ્થકેર સર્વિસીસનું ભવિષ્ય અત્યારે વર્તમાન ભારતની અંદર શું છે? હેલ્થકેર સેક્ટરનું ભવિષ્ય અત્યારે તો આમ તમે જોવા જાઓ તો ઘણું જ જરૂરી છે, કારણ કે આજે ટેકનોલોજી, આજે તમે જોશો કે પહેલાં એક નાનો રોગ હતો તો લોકોએ બોમ્બે જવું પડતું હતું. આજે સુરત જ એટલું બધું આગળ વધી ગયું છે. ઘણી બધી હોસ્પિટલો લેટેસ્ટ પોતાની મેડિકલ ઇક્વિપમેન્ટ લઈને, ટેકનોલોજી લઈને, બધું લઈને આવી રહ્યા છે. તો તમને તમારા ઘર પાસે, ઘર આંગણે જ બધી સર્વિસો મળી રહી છે. અને હેલ્થકેર સેક્ટરમાં કેવું છે સર, કે એક સેવાની સાથે સાથે જો તમે કોર્પોરેટ છો તો તમને એક કમાવાનો બી ચાન્સ છે અને સેવા કરવાનો બી ચાન્સ છે. બંને વસ્તુ તમે સાથે કરી શકો છો. જ્યારે તમે મેન્યુફેક્ચરિંગ કે પ્રોડક્શન યુનિટમાં આવશો તો યોર એમ ટુ સેલ ધ પ્રોડક્ટ એન્ડ અર્ન ધ પ્રોફિટ. અહીંયા સર્વિસની સાથે પ્રોફિટ છે. તો હેલ્થકેર સેક્ટરનું ભવિષ્ય ઘણું સારું છે જો એથિકલ પ્રેક્ટિસ કરવામાં આવે, ક્લિનિકલી તમે સ્ટ્રોંગ હો અને લોકોને સારી ફેસિલિટી આપો, તો આ સેક્ટરનું ભવિષ્ય હું તો ઘણું સારું જોઉં છું. આજે ગવર્મેન્ટ પણ ઘણા સ્ટેપ લઈ રહી છે, જેમ કે આયુષ્યમાન ભારત, આયુષ્યમાન યોજનામાં 5 લાખની રાહત આપે છે. કેટલી બધી વસ્તુ મા કાર્ડમાં, તમને મા અમૃતમ યોજનામાં ફ્રી ઓફ કોસ્ટ થાય છે. ચાઇના જેવી સંસ્થામાં જોડાઈ છું પછી ખબર પડી છે કે શિડ્યુલ ઓફ ચાર્જ જ એટલા બધા ઓછા રાખ્યા છે, 50 રૂપિયામાં અમે કન્સલ્ટન્સી કરીએ છીએ. તો આ બધી વસ્તુથી હેલ્થકેર સેક્ટર બંને રીતે, સેવાની રીતે બી અને પ્રોફિટની રીતે બી ઘણું સારું ભવિષ્ય હું જોઉં છું. રાઈટ. સીએ કે સીએફઓ પ્રકારની પ્રવૃત્તિમાં જે લોકો જોડાવા માંગે છે, એવા યંગ લોકોને તમારે કોઈક સંદેશો આપવો છે? હાજી, જે લોકો સીએ સીએફઓની જર્નીમાં જોડાવા માંગે છે, કોઈ પણ કી પોઝિશન પર પહોંચવું હોય ને, કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં, નોટ આઈ એમ ટોકિંગ અબાઉટ ધ સીએફઓ, પણ કોઈ પણ કી પોઝિશન પર તમારે પહોંચવું હોય તો ડિગ્રી અને ક્વોલિફિકેશન તો તમારી સૌથી પહેલી સીડી છે, પણ એ પોઝિશન પર બેસીને સક્સેસ કેવી રીતે રહેવું, તો એના માટે ઇન્ટિગ્રિટી છે, એથિકલ પ્રેક્ટિસ છે, અને બીજું કે તમે ત્યાં બેસીને તમે લોકો સાથેના તમારા સંબંધ કેવા છે, ઇન્ટર ડિપાર્ટમેન્ટ કમ્યુનિકેશન કેવું છે, લર્નિંગ કેવું છે, ટેકનોલોજી એડોપ્શન છે, ચેન્જ સાથે યંગ જનરેશન પાસે બી ઘણું શીખવાનું છે. તો એ એક્સેપ્ટન્સ બી હોવું જરૂરી છે. તો આ બધું કોર્ડિનેશન હશે, સતત લર્નિંગ, કન્ટિન્યુઅસ. અમારું ફિલ્ડ એવું છે પ્રોફેશનલ કે તમે જોશો તો જીએસટી આવ્યું, અત્યારે ઇન્કમટેક્સ એક્ટ બદલાયો, કંપની લો 2013 આવ્યું, તો આ બધામાં એઆઈ આવી ગયું છે હવે તો આ બધામાં સતત તમે અપડેટ પોતાની જાતને નહીં કરશો ને, તો ક્યાંક ને ક્યાંક ડિગ્રી હોવા છતાં બી તમે પાછળ બેસવાનો વારો આવશે. તો યંગ જનરેશનને એવું જ કહું છે કે કન્સિસ્ટન્સીની સાથે ટેકનોલોજી, ચેન્જ એ બધું જ એડેપ્ટ કરતા રહો, અને તો સક્સેસ તમારા કદમ ચૂમવાની જ છે. રાઈટ. કેટલાક નાના નાના પ્રશ્નોની સાથે આપણે આગળ વધીશું. તમને વધારે શું ગમે, સીએ વધારે બનવાનું ગમ્યું કે સીએફઓ વધારે બનવાનું ગમે? ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. કેમ? કારણ કે એ મારી બેઝિક ડિગ્રી છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પછી જ તમે સીએફઓ બની શકો છો. યુ કેન નોટ બીકમ અ સીએફઓ વિધાઉટ ધ ક્વોલિફિકેશન ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. કરેક્ટ. બીજું, ફાઇનાન્સ કે સ્પિરિચ્યુઆલિટી, શું તમને? ઓફકોર્સ સ્પિરિચ્યુઆલિટી. કેમ?
કારણ કે સ્પિરિચ્યુઆલિટી હશે ને તો ફાઇનાન્સ તો ઓટોમેટિક એની પાછળ પાછળ આવવાનું જ છે. કરેક્ટ. વન પર્સન હુ હેઝ ઇન્ફ્લુઅન્સ યોર લાઈફ ધ મોસ્ટ, માય ડેડ. ડેટ, અને એમણે તમને આ માટે પ્રેરિત કર્યા હાજી, હતા. મારું આખી લાઈફ ની જર્ની જો મારા મેન્ટર કહો કે જે પણ કહો એ મારા પપ્પા છે. અને વન હેબિટ તમે કહી શકશો કે ધેટ હેઝ કન્ટ્રીબ્યુટેડ ધ મોસ્ટ ટુ યોર સક્સેસ? પ્રેક્ટિસિંગ ગ્રેટિટ્યુડ એવરી સિંગલ ડે. વાવ. એટલે આ ગ્રેટિટ્યુડ ની અંદર થોડુંક વધારે સમજાવો. દરેક મિનિટે થેન્ક યુ કોઈને કેવું હોય કેટલું યોગ્ય છે? દરેક મિનિટે થેન્ક યુ એટલે અમે એવું શીખવાડું છું જ્યારે મારા પ્રોગ્રામ એ કરું છું ત્યારે કે ઇન્ટેન્શનલી થેન્ક યુ કહો. ભલે તમારે થેન્ક યુ નથી કહેવાનું, સામેવાળો એમ કહેશે કે શું આ 2 મિનિટે થેન્ક યુ કહે છે. સાચે મોટેથી નથી બોલી શકતા તો મનમાં ને મનમાં થેન્ક યુ કહો. અહીંયા હું આવીને નિખિલભાઈ તો ભગવાનને પ્રેયર કર્યાની સાથે સાથે તમને પણ મેં દિલથી થેન્ક યુ કીધું છે, આભાર વ્યક્ત કર્યો છે. એનાથી તમારી લાઈફ સાચે બદલાઈ જશે. તો એ ગ્રેટિટ્યુડ હું જે ડેઈલી પ્રેક્ટિસ કરું છું એટલે શું છે કે ગ્રેટિટ્યુડ હું જર્નલ લખું છું. એ ડેઈલી 5 ગ્રેટિટ્યુડ, કોઈ પણ 5 વસ્તુ માટે તમારે ગ્રેટફુલ થવાનું. એ તમે ક્યાં તો લખો કાં તો બોલો, પણ લખવાથી જે ઇફેક્ટ આવે છે મારા અનુભવથી કહું છું, ખાલી 1 વર્ડમાં લખો કે ટુ હોમ યુ આર ગ્રેટફુલ ટુડે. તો આજે કાલના ગ્રેટિટ્યુડમાં હું લખીશ કે રાતે સૂતા પહેલા બી હું એક મેજિક સ્ટોન બધાને આપું છું. એ હાથમાં રાખીને આખા દિવસમાં સૌથી સારી વસ્તુ શું થઈ ને એ જ યાદ કરીને સૂવું છું. દરેક યંગ પ્રોફેશનલે વાંચવા જેવી બુક તમારી દ્રષ્ટિએ કઈ? ધ જાયન્ટ, રોબિન શર્માની. એમાં બહુ સરસ રીતે લાઈફ કેવી રીતે જીવવી, તમારું ન્યુરો સાયન્સ શું છે એના માટે બહુ સારી વાતો કરી છે અને હું એનાથી બહુ જ ઇન્સ્પાયર્ડ છું. રાઈટ. તમે કીધું કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એ તમારો પહેલો પેશન છે, પણ તમારો આગળની એક ડિગ્રી મોટિવેશનલ સ્પીકરની પણ છે. તો કઈ સંજોગોમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે મોટિવેશનલ સ્પીકર? મોટિવેશનલ સ્પીકર. રાઈટ. કારણ કે તમે લોકોને તમે હંમેશા પ્રેરણા આપવાનું પસંદ કરો છો. પસંદ કરું છું. ગ્રેટિટ્યુડ કે એમ્બિશન, બેમાંથી શું પસંદ કરો? ઓફકોર્સ ગ્રેટિટ્યુડ. એમ્બિશન તો જો તમારી હેલ્ધી એમ્બિશન હશે તો એ ગ્રેટિટ્યુડ ફ્યુલ કરી જ દેશે. તમે ચા કોફી શું પીઓ છો? હું ગ્રીન ટી પીઉં છું. વાય. કેમ ગ્રીન ટી? કેમ દૂધવાળી ચા નહીં, દૂધવાળી કોફી નહીં? પહેલેથી અમે એટલા માટે કે એની અંદર આ પ્રશ્ન પૂછવા માટે એનું કોઈ કારણ છે? હું કારણ વગર પ્રશ્ન નથી પૂછતો. એટલા માટે હું નથી પીતી કે જ્યારે નાના હતા ને ત્યારે પપ્પા હંમેશા, આજે પણ હું ઘરે જાઉં ને તો બોર્નવિટાનો ગ્લાસ લઈને પાછળ ફરતા હોય, તો એ ક્યાંક ને ક્યાંક મમ્મી પપ્પાએ ચા કોફીની આદત જ નથી પાડી. તો એ બોર્નવિટા પીતા હતા અને મોટા થાય એટલે એમ કીધું બોર્નવિટા છોટે બચ્ચે પીતે હૈ, તો ફિર ગ્રીન ટી પે આ ગયે. ગ્રીન ટી પે આ ગયે. તો એમ્બિશન હવે શું મહત્વાકાંક્ષા શું જીવનમાં? મહત્વાકાંક્ષા એક જ છે કે ગ્રેટિટ્યુડ વધારે ને વધારે લોકો સાથે સ્પ્રેડ કરું અને એ લોકોના સ્માઇલનું એક ખુશીનું કારણ હું બનું. વન વર્ડ ધેટ ડિસ્ક્રાઇબ્સ અન્યુતા મોદી, એ કયો હોય? રિઝિલિયન્સ. શું? રિઝિલિયન્સ એટલે શું? એટલે કોઈ પણ તમારે ફાઇટર, કોઈ પણ પરિસ્થિતિ છે તો એની સામે હું સ્ટ્રોંગલી ઊભી રહીને એનાથી હું ગીવઅપ નહીં કરીશ, પાછળ નહીં જઈશ, પણ એને ફેસ કરીને એક ચેલેન્જ તરીકે સ્વીકારીને આગળ વધવાનું પસંદ કરીશ. વાવ, અમેઝિંગ. અનિતાબેન, થેન્ક યુ વેરી મચ. આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ સુંદર શબ્દોની અંદર, ખૂબ સુંદર વાક્યોની અંદર, હળવી શૈલીની અંદર તમે જે આજે સંદેશો આપ્યો છે એ ખરેખર ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. એટલે હું તમારું ગ્રેટિટ્યુડ વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતા સીએ અનિતા મોદી પોતાના વિચારોની સાથે. નવા એપિસોડમાં નવા અતિથિ સાથે મળતા રહીશું. ત્યાં સુધી આપના દોસ્ત નિખિલ મદ્રાસીને રજા આપશો. થેન્ક યુ.